નમસ્કાર મિત્રો, કામધેનુ યુનિવર્સિટી ગુજરાતમાં એડમિશન પ્રોસેસ છે તે ચાલુ કરી દેવામાં આવી છે। મેં તમને લાસ્ટ વિડીયોમાં જણાવ્યું તે મુજબ તેમાં ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી, બીટેક ડેરી ટેકનોલોજી, વેટરનરી અને ફિશરીઝ આમ ટોટલ 4 અભ્યાસક્રમ થાય છે। તેમાં ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી સિવાય બીટેક ડેરી ટેકનોલોજી, વેટરનરી અને ફિશરીઝ ગ્રેજ્યુએશન લેવલના અભ્યાસક્રમ છે। તેમાં તમે માસ્ટર ડિગ્રી પણ કરી શકો છો અને પીએચડી પણ કરી શકો છો। આજ મિત્રો વાત કરીશું આપણે ફિશરીઝ અને ડેરી ટેકનોલોજીની કે તેમાં એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયું છે તો તેનું ફોર્મ તમે કેવી રીતના ભરી શકો છો તેમજ અરજી ફી કેવી રીતના રહેશે સંપૂર્ણ પ્રોસેસ આજના વિડીયોમાં તમને જાણવા મળશે। તો તમે મિત્રો અહીં જોઈ શકો છો તે મુજબ ડેરી ટેકનોલોજીની સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્રવેશ માટેની જાહેરાત છે તે આપવામાં આવી છે। તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આપણે પીડીએફ ઓપન કરી છે। વર્ષ 2026-27 માટે ડેરી ટેકનોલોજીની આપણે વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો તે મુજબ ધોરણ 12 સાયન્સ પ્લસ તમે ગુસ્કેટ 2026ની પરીક્ષા ફરજિયાતપણે પાસ કરેલ હોવી જોઈએ। ગુસ્કેટ 2026ની પરીક્ષા તમે આપેલી હોય તો તમે છે તે એડમિશનનું ફોર્મ છે તે ભરી શકો છો। ફોર્મ ભરવા માટેની ડેટની વાત કરીએ તો 30 મેથી લઈ 20 જૂન સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। ટોટલ 22 દિવસનો છે તમને સમય આપવામાં આવ્યો છે 30 મેથી લઈ 20 જૂન સુધી। તેમજ મિત્રો આપણે વાત કરીએ બીટેક ડેરી ટેકનોલોજી તેમજ બીએફએસસી એટલે કે ફિશરીઝ સાયન્સ તો પ્રવેશ માટે જરૂરી પરીક્ષા બોર્ડ પ્લસ ગુસ્કેટ 2026ની પરીક્ષા કમ્પલસરી છે। ડેરી ટેકનોલોજીમાં છે તે એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે। ડેરી ટેકનોલોજીનું ફોર્મ અલગથી ભરવાનું તેમજ ફિશરીઝનું ફોર્મ પણ તમને અલગથી ભરવાનું। તેના માટેની ફીની વાત કરીએ તો 300 રૂપિયા છે તે દરેક ફોર્મની ફી છે રહેતી હોય છે। તેમજ વેટરનરી માટેનું ફોર્મ છે નીટના રિઝલ્ટ પછી સ્ટાર્ટ થશે કારણ કે વેટરનરીમાં એડમિશન નીટ બેઝ થાય છે તો તેનું ફોર્મ પણ અલગથી ભરવાનું રહેશે। કામધેનુ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમની વાત કરીએ તો અત્યારે ડેરી ટેકનોલોજી અને ફિશરીઝ બંને માટે તમારે જો એડમિશન લેવું હોય તો અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે। દરેક ફોર્મની ફી 300 રૂપિયા છે। ડેરી ટેકનોલોજીમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। તેમજ ફિશરીઝમાં માત્ર બાયોલોજી સ્ટુડન્ટ એટલે કે બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે એટલે કે ફોટા સ્વરૂપે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતના ભરવું તેના માટે પ્લેલિસ્ટમાં ઘણા બધા વિડીયો આપેલા છે। તેમજ હવે પછી પણ હું સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ ફિલિંગનો વિડીયો પણ તમારા માટે બનાવીશ। તે વિડીયો તમારાથી મિસ ના થાય એટલા માટે તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પણ ઓન કરી દો જેથી તમને એડમિશન રિલેટેડ લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળતી રહે। તમે અહીં અગત્યની સૂચના જે બધી આપેલી છે તે તમે રીડ કરી શકો છો અને કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો। યુનિવર્સિટીના દરેક કોર્સની ફી કેટલી છે, દરેક કોર્સની કેટલી કોલેજ આવેલ છે, કેટલી સીટ છે, કટ ઓફ શું તે દરેકની માહિતી આપતો મેં વિડીયો બનાવેલો છે। તે વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેમજ પ્લેલિસ્ટની લિંક હું તમને આપું છું નીચે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે ઘણા બધા અલગ અલગ વિડીયો તમને મળી જશે। તેમાંથી તમને જે જરૂરી જાણકારી જોતી હોય તેના પર ક્લિક કરી એડમિશન માટેની ઇન્ફોર્મેશન મેળવી લેજો। કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું તમને ટ્રાય કરીશ કે આન્સર આપી શકું। તેમજ હવે પછી નવો વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ આવા જ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હવે પછી।